વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપવામાં આવેલો પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે અને આગામી બોર્ડની પરીક્ષા માટે પણ ખૂબ જ અગત્યનો છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નમાં આપણને કહેવામાં આવ્યું છે નીચેના દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય તો કેની કિંમત શોધો. તો આ સમીકરણમાં આપણે કેની કિંમત શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, સર્વપ્રથમ અહીંયા જે આપણને સમીકરણ આપવામાં આવ્યું છે એ સમીકરણનું આપણે સાદુરૂપ આપી અને એને દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપ જેવું બનાવીએ. તો સર્વપ્રથમ આપણે સમીકરણ લખીએ કે એક્સ ઇન્ટુ એક્સ માઇનસ 2 પ્લસ 6 ઇઝ ઇક્વલ ટુ 0. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે કે એક્સનો ગુણાકાર એક્સ સાથે કરીશું. ત્યારપર આપણને મળશે કે એક્સ સ્ક્વેર. ફરી પાછો આપણે કે એક્સનો ગુણાકાર -2 સાથે કરીશું તો આપણને મળશે -2 kx અને +6 ઇઝ ઇક્વલ ટુ 0. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણને આ જે સમીકરણ મળ્યું એ દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપ જેવું દેખાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ અને હવે આપણે લખીએ કે સમીકરણ 1 ને દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપ ax² પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 સાથે સરખાવતા. તો જો આપણે આ સમીકરણને આ જે સમીકરણ 1 છે એને આપણે આ પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવીએ તો આપણને એ બરાબર શું મળશે? કે મળશે. તો આપણે લખી કાઢીએ ધેરફોર એ બરાબર કે. હવે બી બરાબર આપણને શું મળશે? -2k મળશે. ધેરફોર આપણે લખી દઈએ બી બરાબર -2k. અને આપણને સી બરાબર શું મળશે? સી બરાબર +6 મળશે. તો આપણે લખી દઈએ સી બરાબર 6. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને આ જે દ્વિઘાત સમીકરણ આપ્યું છે રકમની અંદર એક કન્ડિશન આપી છે. શું કન્ડિશન આપી છે? કે દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય તો. એટલે દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય તો આપણને વિવેચકનું મૂલ્ય શું મળે? 0 મળે. આપણે લખીશું હવે દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોવાથી ડી બરાબર શું મળે? 0 મળે. ડી એટલે કે વિવેચક. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વિવેચકનું સૂત્ર જાણીએ છીએ કે ડી બરાબર શું છે? b² -4ac બરાબર 0 થાય. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે એ, બી અને સીની વેલ્યુ મેળવી છે તો અહીંયા આગળ બીની જગ્યાએ આપણે -2k મૂકીશું. એટલે કે બીની જગ્યાએ આપણે શું લખીશું? -2kનો વર્ગ, પછી માઇનસ છે, પછી 4 છે. હવે એની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો આપણે શું મૂકીશું? કે મૂકીશું. એટલે એની જગ્યાએ આપણે મૂકીએ છીએ કે. અને સીની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો આપણે મૂકીશું 6. એટલે આપણે સીની જગ્યાએ શું લખીએ? 6 લખીએ બરાબર 0. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જો આગળ સાદુરૂપ આપીશું તો અહીંયા આગળ જે છે એ -2kનો વર્ગ છે. તો માઇનસનો વર્ગ શું થશે? પ્લસ થશે. 2નો વર્ગ થશે 4 થશે અને કેનો વર્ગ k² થશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ સાદુરૂપ લખી દઈએ. એટલે કે માઇનસનો વર્ગ પ્લસ 2નો વર્ગ 4 કેનો વર્ગ k² એટલે 4k² થયું. માઇનસ 4 અને 6નો ગુણાકાર એટલે કે અહીંયા આગળ 4 અને 6નો ગુણાકાર શું થશે? 24 થશે. અને કે એટલે આપણે લખીએ કે -24k બરાબર 0. ધેરફોર હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે બંને સ્ટેપ્સ છે આ બંને પહેલું અને બીજું પદ બંનેમાંથી આપણે 4k કોમન કાઢીએ. તો 4k જો આપણે કોમન કાઢીશું તો 4k તો અહીંયા આગળ વધશે k -6 વધશે બરાબર 0. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ સાદુરૂપ આપીએ તો આપણે એવું કહી શકીએ કે 4k બરાબર 0
અને k માઇનસ 6 બરાબર 0 થાય. ધેરફોર આ 4 k સાથે ગુણાકારમાં હોવાથી જો રાઇટ હેન્ડ સાઈડ પર લઈ જઈશું તો 0/4 થઈ જશે અને અહીંયા આગળ k -6 છે અને રાઇટ હેન્ડ સાઈડ પર લઈ જઈશું તો k = 6 થઈ જશે. ધેરફોર આપણે લખી શકીએ કે k બરાબર આપણને વેલ્યુ મળી 0 અને k બરાબર 6. તો આ kની આપણને આ બે વેલ્યુ મળી 0 અને 6. તો આ બંનેને આપણે બોક્સ સ્વરૂપે દર્શાવી શકીએ. અને હવે વિદ્યાર્થી મિત્રો આપણે k બરાબર 0 અને k બે વેલ્યુ મળી છે આપણને, પરંતુ આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે દ્વિઘાત સમીકરણનું જે પ્રમાણિત સ્વરૂપ છે ax² + bx + c = 0 માં એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય તો જ એ દ્વિઘાત સમીકરણ થાય. એટલે કે અહીંયા આગળ આપણો k એ 0 છે, તો અહીંયા આગળ k બરાબર 0 શક્ય નથી, કારણ કે k બરાબર 0 લઈએ તો આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ ન બને. ધેરફોર આપણે લખી શકીએ કે k ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ધેરફોર k ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય તો k ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય એનો મતલબ એમ k બરાબર 6 થાય, તો k બરાબર 6 થાય. તો આપણી જે વેલ્યુ છે kની આપણને કેટલી મળી? k બરાબર 6 મળી. ધેરફોર આપણો ફાઇનલ જવાબ થશે k બરાબર 6, જે આપણો માંગેલો જવાબ છે, એટલે કે માંગેલી kની કિંમત છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે આ દાખલાની ગણતરી કરી. તો આ ખૂબ જ અગત્યનો દાખલો છે, તો સુંદર રીતે આની તૈયારી કરી લઈશું.